નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર। ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત રાજ્યના 5 મહત્વપૂર્ણ માર્કેટ યાર્ડ રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ સાથે અમરેલી અને ભાવનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું। ખેડૂત મિત્રો, તમને આપણા યુટ્યુબ ચેનલ પર દરરોજ તાજા બજાર ભાવ તથા ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો જોવા મળશે, જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ 20/6/2026 અને શનિવારના રોજ શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી। રાજકોટમાં કપાસનો ભાવ 1400 થી 1862, ઘઉં લોકવન 400 થી 509, ઘઉં ટુકડા 430 થી 581, જુવાર સફેદ 1045 થી 1138, જુવાર લાલ 950 થી 1155, જુવાર પીળી 430 થી 530, બાજરી 306 થી 433, મકાઈ 320 થી 410, તુવેર 1250 થી 1515, ચણા પીળા 1100 થી 1180, ચણા સફેદ 1130 થી 1760, અડદ 1310 થી 1724, મગ 1150 થી 1810, વાલ દેશી 500 થી 1000, સોળી 1020 થી 1850, વટાણા 650 થી 960, કળથી 342 થી 450, સિંગદાણા 1575 થી 1785, મગફળી જાડી 1180 થી 1535, મગફળી ઝીણી 1132 થી 1550, તલ 1750 થી 2400, એડા 1275 થી 1399, અજમો 1840 થી 2440, સિંગફાડા 1460 થી 1626, કાળા તલ 2150 થી 3726, લસણ 1115 થી 2650, ધાણા 2300 થી 2720, ધાણી 2500 થી 2876, જીરું 3310 થી 4005, રાઈ 1500 થી 1660, મેથી 800 થી 1800, ઈસબગુલ 1000 થી 1700, કલંજી 3050 થી 3490, રાયડો 1150 થી 1400, રસકાનું બી 75 થી 9200, રાજમા 800 થી 1400। આગળ મિત્રો વાત કરીએ ગોંડલની। ગોંડલમાં કપાસ 1101 થી 1826, ઘઉં લોકવન 450 થી 514, ઘઉં ટુકડા 460 થી 581, મગફળી ઝીણી 1151 થી 1761, સિંગદાણા જાડા 1401 થી 1881, સિંગફાડિયા 1201 થી 1771, એરડા 1256 થી 1371, જીરું 2451 થી 4231, કલંજી 1501 થી 3471, ધાણા 1851 થી 2871, લસણ સૂકું 751 થી 1721, ડુંગળી લાલ 106 થી 396, અડદ 1031 થી 1311, મઠ 577 થી 577, તુવેર 1151 થી 1571, રાજગરો 601 થી 601, રાયડો 1171 થી 1311, રાઈ 1000 થી 1581, મેથી 977 થી 1261, સુવાદાણા 1070 થી 1070, કાંગ 501 થી 501, સૂરજમુખી 651 થી 651, મગફળી જાડી 1121 થી 1601, સફેદ ચણા 1070 થી 1751, તલ 1901 થી 2501, ડુંગળી સફેદ 267 થી 292, બાજરો 251 થી 391, જુવાર 411 થી 1121, મકાઈ 321 થી 431, મગ 900 થી 1801, ચણા 1011 થી 1170, વાલ 291 થી 1121, સોળા 300 થી 1551, સોયાબીન 1100 થી 1570, અજમો 341 થી 1951। આગળ મિત્રો વાત કરીએ જામનગરની। જામનગરમાં જુવાર 810 થી 1115, બાજરો 350 થી 545, ઘઉં 430 થી 487, મગ 1475 થી 1745, તુવેર 750 થી 1450, સોળી 480 થી 1250, ચણા 740 થી 1165, મગફળી ઝીણી 1100 થી 1590, મગફળી જાડી 1050 થી 1480, એરડા 1000 થી 1357, તલ 1500 થી 2500, કાળા તલ 2000 થી 3485, રાયડો 1050 થી 1300, રાઈ 1300 થી 1655, લસણ 800 થી 2045, કપાસ 960 થી 1740, જીરું 3500 થી 4070, અજમો 1250 થી 3780, ધાણી 2270 થી 2775, ડુંગળી સૂકી 1105 થી 400, સિંગદાણા 1100 થી 1775,
વટાણા 545થી 750, કલંજી 1770થી 3270. આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢમાં ઘઉં 420થી 497, ઘઉં ટુકડા 430થી 499, બાજરો 300થી 400, જુવાર 600થી 1030, ચણા 1050થી 1175, ચણા સફેદ 1000થી 1470, અડદ 1300થી 1732, તુવેર 1300થી 1591, તુવેર રાપાન 1400થી 1649, મગફળી જાડી 1100થી 1500, સિંગફાડા 1300થી 1680, તલ 1920થી 2510, કાળા તલ 2500થી 3775, જીરું 3300થી 3890, ધાણા 2550થી 2892, મગ 1500થી 1959, સોળી 900થી 1158, સિંગદાણા ઝીણા 150થી 1900, સોયાબીન 1200થી 1562, રાઈ 1000થી 1150, મેથી 900થી 1304, કાંગ 400થી 568. આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની. અમરેલીમાં કપાસ 1000થી 1905, સિંગ મોટી 1000થી 1475, સિંગ લાંબી 1400થી 1835, સિંગ ફાડા 1515થી 1745, તલ સફેદ 1295થી 2600, કાળા તલ 2120થી 3720, બાજરો 360થી 405, જુવાર 400થી 1070, ઘઉં ટુકડા 405થી 500, ઘઉં લોકવન 425થી 515, મકાઈ 500થી 565, મગ 1100થી 1695, અડદ 1450થી 1500, ચણા 850થી 1160, ચણા દેશી 1130થી 1130, ચણા સફેદ 1110થી 1180, ચણા સોલી 1010થી 1200, તુવેર 900થી 1465, એરડા 1070થી 1350, જીરું 2000થી 3900, ધાણા 2490થી 2600, ધાણી 1940થી 2840, અજમો 2100થી 2100, મેથી 1280થી 1415, સોયાબીન 1000થી 1340, વરિયાળી 1310થી 1310, કલંજી 2500થી 2500. આગળ મિત્રો વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં કપાસ 930થી 1880, સિંગ મઠી 1225થી 1500, સિંગ મોટી 780થી 1390, સિંગદાણા 1460થી 1760, સિંગ ફાડા 1460થી 1660, તલ સફેદ 1270થી 2490, કાળા તલ 2100થી 3700, તલ કાશ્મીરી 2295થી 2360, બાજરો 425થી 460, જુવાર 430થી 1030, ઘઉં ટુકડા 420થી 555, ઘઉં લોકવન 455થી 480, મગ 1080થી 1715, અડદ 1200થી 1460, ચણા 950થી 1150, ચણા સફેદ 1050થી 1150, તુવેર 800થી 1370, એરડા 1000થી 1340, રાઈ 1500થી 1600, ધાણી 2200થી 2800, મેથી 1000થી 1320, સોયાબીન 1060થી 1350, રસકાનું બી 1500થી 8000. તો ખેડૂત મિત્રો આ તાજા બજાર ભાવ. તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને જો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.